બ્રજવાસીઓના મનમાં કૃષ્ણના ત્રણ ભાવ છે. ગોપીઓ એને પોતાના પ્રેમી માને છે, ગોપ સખા એને પોતાના મિત્ર માને છે, અને નંદ યશોદા જે ઉંમરના જે ગોપ ગોપીઓ છે આ એને પોતાનો પુત્ર માને છે. આ લોકોમાં ભગવત બુદ્ધિ નથી કે આ કૃષ્ણ ભગવાન છે. સંબંધ ગૌડી આચાર્યો કહે છે કે ભગવાનને કોઈ એની હારે સંબંધ જોડે આ સૌથી વધારે પ્રિય છે. ભગવાન કહે છે મને આખું જગત તો કહે છે ભગવાન, જગદીશ્વર, પરમેશ્વર, પરમાત્મા, પણ કોઈ મને પોતાનો પ્રેમી બનાવે, કોઈ પોતાનો પુત્ર માને, ભગવાન કે આમાં મને વધારે પ્રસન્નતા થાય છે. માની લો કોઈ એક વ્યક્તિ હોય અને એના બે નામ હોય, એક તો એનું મૂળ નામ હોય અને એક એને માની લો કોઈ ડિગ્રી લીધી હોય, ડોક્ટર બને તો લોકો એને ડોક્ટરે કહેતા હોય, અને એનું નામ હોય મહેશભાઈ તો લોકો એને મહેશભાઈ કહેતા હોય. પણ હવે તો એને પૂછીએ તો ખબર પડે ને એને શું ગમે છે, મહેશભાઈ કેવી ગમે છે કે ડોક્ટર કેવી ગમે છે, તો બે એક જ વ્યક્તિ. એમ ભગવાનને જ્યારે કોઈ ભગવાન કહે છે, ભગવાન કે આમાં આમ એટલી મજા નથી આવતી. તો માતા યદિ પુત્ર ભાવે કરે ન બંધન, કોઈ મને પોતાનો પુત્ર માની અને મને બાંધી દે, ભગવાન કહે છે અતિહીન જ્ઞાને કરે લાલન પાલન. મને પોતાનો પુત્ર માની મારી સાથે વાત્સલ્ય ભાવથી વ્યવહાર કરે, કૃષ્ણ કે આ મને વિશેષ પ્રિય છે. મોર સખા સખ્ય ભાવે કરે સ્કંદે આરોહણ. બ્રજમાં કોઈ કૃષ્ણને ભગવાન નથી માનતા. આ સખાઓ કહે છે આ અમારો મિત્ર છે. અને વિચાર કરો તમે કે સાક્ષાત ભગવાન સામે ઊભા હોય, કોઈ એના ખંભે ચડી શકે? વૈકુંઠમાં ટ્રાય કરે કોઈ, ભગવાન આમ ચતુર્ભુજ નારાયણ રૂપમાં બેઠા હોય, લક્ષ્મીજી હોય બાજુમાં, વૈકુંઠમાં ભગવાનની નજીક પણ ન જઈએ કે કોઈ. વૈકુંઠમાં તો આમ હાથ જોડીને ઉભું રહેવું પડે. હા ભગવાન છે, સ્તુતિ કરવી પડે, પ્રાર્થનાઓ, સેવા, ભયથી ભક્તિ થાય છે વૈકુંઠની અંદર. જ્યારે ગોલોકમાં કહે છે મોર સખા સખ્ય ભાવે કરે સ્કંદે આરોહણ, ચડી જાય છે ખંભા ઉપર ભગવાનના રમત રમતમાં. અને ક્યારેક ક્યારેક રમતમાં કૃષ્ણને આઉટ કરી દે અને કહે કે ભાઈ તારે દાવ આપવાનો છે, તો કૃષ્ણ એને ધમકાવે છે. એને હું બ્રજનો રાજા છું, મારા પિતા બ્રજના રાજા છે, અને રાજાના છોકરા દાવ દે. ત્યારે એના મિત્રો શું કરે છે, કાન પકડી વળ ચડાવીને કહે છે રાજા હોય તારા ઘરનો, દાવ તો અહીંયા તારે દેવો પડશે. એને મોર સખા સખ્ય ભાવે, આ સખ્ય ભાવ છે ભગવાનનો. કરે સ્કંદે આરોહણ, ખભા ઉપર ચડીને બેસી જાય અને કૃષ્ણ કે ચાલો હવે. કૃષ્ણ કેવું નંદ મહારાજ નો પુત્ર છું, રાજા, અરે જે હોય તારા ઘરે, અત્યારે તું અહીંયા તારે દાવ આપવો પડશે. તો આ સખ્ય ભાવ ભગવાન કહે છે આવી રીતે કોઈ મારી સાથે પ્રેમ કરે, તુમી કોણ બળ લોક તુમી આમી સમ. શું કહે છે સખા, તું કોઈ બહુ મોટો નથી માણસ, તું ને અમે બે હરખા છીએ, એટલે તું એવું નહીં માનતો કે તું કઈ વિશેષ છો. આ પ્રકારનો વ્યવહાર ભગવાન સાથે કોઈ કરે, ભગવાન કહે છે આ મને અતિ પ્રિય છે. અને પ્રિયા યદિ માન કરે કરે ન ભ્રત્સન. ગોપીઓ જ્યારે માન લીલા કરે છે ભગવાન આગળ, ખાસ કરીને રાધારાણી જ્યારે માન કરે, અને ગોપીઓ ક્યારેક ક્યારેક ભગવાનને ગાળો પણ આપે છે. ભગવાન કહે છે આ બ્રજવાસી ગોપીઓની ગાળો કેવી છે, વેદ સ્તુતિ હોય તે હરે મોર મન. વેદોની સ્તુતિ મને આટલી પ્રિય નથી લાગતી જેટલી આ બ્રજવાસીની ગાળો પ્રિય લાગે છે. આ એક સંબંધ છે માધુર્ય ભાવની અંદર. આ ગોલોક વૃંદાવન છે. બાકી બધા રસ જે છે ને એ વૈકુંઠમાં છે.
એટલે બ્રજમાં કોઈના મનમાં ઈ ભાવ નથી કે આ કૃષ્ણ ભગવાન છે. બધા કૃષ્ણને પોતાના પ્રેમી માને છે. અને આ રીતે ભગવાન આ બ્રજવાસીઓને પરમ આનંદ આપી રહ્યા છે. એકવાર બધા ગોપ સખાઓ આવ્યા ભગવાન પાસે અને આવીને કહે છે, કનૈયા, અમને લાગતું નથી કે તું આ લોકનો છો. તું કઈક અલગ લોકનો પ્રાણી હોય એવું લાગે છે. ક્યાંથી આવ્યો છો તું? કારણ કે ઓલું વરુણલોકનું વર્ણન સાંભળ્યું એટલે થોડું એના મિત્રોના મનમાં સંશય થયો તો પૂછ્યું કે તું આવ્યો જ ક્યાંથી? ભગવાનને કીધું, ભાઈ મારો લોક તો બહુ દિવ્ય છે અને હું આવ્યો છું બહુ દૂરથી. તો કે અમને લઈ જા ને. ભગવાને કીધું આંખ બંધ કરો. આંખ બંધ કરી બધા એક ક્ષણમાં વૈકુંઠ પહોંચાડી દીધા ભગવાને. ભગવાને કીધું આંખ ખોલો. ખોલીને જોયું તો દિવ્ય અપાર ઐશ્વર્ય વૈકુંઠમાં. પછી આમ થોડા ઘણા ફેરવા ભગવાને, પૂછ્યું કેવું લાગ્યું મારું ધામ? સગા કે આમ તો બધું સારું છે, બધું ઐશ્વર્ય છે, સજાવટ છે, સુંદરતા છે, પણ તોય અમારા વૃંદાવન જેવું તો નહીં ભાઈ. ભગવાન કહે આ શું વાંધો તમને? એ કે અમારા વૃંદાવનમાં તો કોઈ પણ ગલીમાં રખડવું હોય તો આરામથી રખડી એકવી સ્વતંત્રતાથી, અને અહીંયા તો ગમે રસ્તે જાવી તેમ લાગે છે કે આ તારા જે પાર્ષદો ઉભા પકડી લે હમણાં. બીક લાગે છે અહીંયા. ભગવાન કે તો અહીં મજા ન આવી કે ના, અહીંયા મજા નથી, વૃંદાવન વૃંદાવન છે. ભગવાન કહ્યું તો ફરીને આંખ બંધ કરો. પાછી આંખ બંધ કરીને ખોલી તો પાછા વૃંદાવનમાં. ભગવાને આ બ્રજવાસીઓને વૈકુંઠનું દર્શન કરાવ્યું. પણ જો વાસ્તવિકતા ઈ છે કે આ વૈકુંઠ પણ બ્રજવાસીઓને પ્રિય લાગતું નથી. અને એટલા માટે મહેતા નરસિંહે કીધું ને, મારું વનરાવન છે રોડું, વૈકુંઠ નહીં. જે રસ વૃંદાવનમાં છે એ આ સંસારના અન્ય કોઈ ધામમાં નથી. અને વૃંદાવનનો એકવાર આશ્રય જેને લીધો છે એને પછી જગતમાં બીજે જવાની જરૂર નથી કઈ. કારણ કે પ્રેમ રસ જ્યાં પ્રતિક્ષણ પ્રવાહિત થઈ રહ્યો છે, જ્યાં કૃષ્ણ પ્રેમ પ્રતિક્ષણ વરસે છે, આ બ્રજ છે. અને આ બ્રજની અંદર દિવ્ય ભગવાનની દિવ્ય લીલાઓ એ મહેતા નરસિંહે કીધું, ધન્ય એ બ્રજ, ધન્ય બ્રજના વાસી ને ધન્ય એ વૃંદાવન. બ્રજની મહિમા તો આપણા આચાર્યોએ પણ એટલી ગાઈ છે, અને મહિમા એટલી છે કે અનંત મુખોથી વર્ણન કર્યા પછી પણ આ દિવ્ય લીલાઓનું, આ તો કોઈ પ્રેમી વ્યક્તિ હોય અને જો ભગવાન કૃપા કરે તો આ બ્રજ રસનો આનંદ મળે. અને જો ચૈતન્ય મહાપ્રભુ જે આજથી 532 વર્ષ પૂર્વ અહીંયા પ્રગટ થયા, મહાપ્રભુના પ્રગટ થવાનું એકમાત્ર કારણ છે આ જે બ્રજ રસ, જે બ્રજ ભાવ છે, આ સામાન્યથી સામાન્ય લોકો સુધી પહોંચે, આ રસનો પરિચય થાય. ઉન્નત ઉજ્જવલ રસ, આ રસની શિક્ષા આપવા માટે મહાપ્રભુ પ્રગટ થયા છે. નામ સંકીર્તન આ બધા તો ગૌણ કારણો છે, પણ મુખ્ય કારણ છે રાધા કૃષ્ણ જે બ્રજ ભાવ છે, દિવ્ય પ્રેમ રસ છે, આ રસને પ્રદાન કરવા માટે. બાકી તો શાસ્ત્રમાં સિદ્ધાંત અનુસાર જે ભક્તિ છે આ તો બધા લોકો જાણે છે, બધા ઋષિ મુનિઓ, મહાત્માઓ, સંતો ગાય છે. પણ આ દિવ્ય રસ જે છે, આના રસ કેવો છે? ભગવાન શ્રી કૃષ્ણ એકવાર બેઠા બેઠા વિચાર કરે છે કે હું રાધા રાણીને પ્રેમ કરું છું,
તો મને ખબર છે કે એને પ્રેમ કરવામાં કેટલો આનંદ છે, એ આનંદની અનુભૂતિ મને થાય છે. પણ ભગવાને વિચાર કર્યો કે રાધારાણી મને પ્રેમ કરે તો મને પ્રેમ કરવાથી એને કેટલો આનંદ થાય છે આ મને કેવી રીતે ખબર પડે? કારણ કે કૃષ્ણ પ્રેમના વિષય છે અને રાધારાણી જે છે ને પ્રેમનો આશ્રય છે. તો કૃષ્ણને ઈ જે રાધાને પ્રેમ કરે છે ઈ પ્રેમ તો એને અનુભવ થયો, પણ રાધારાણી કૃષ્ણને પ્રેમ કરે ને એમાં એને જે આસ્વાદન થઈ રહ્યું છે, કૃષ્ણ કે આ તો મને નથી થયું અને આ મને થતું પણ નથી. તો આનો અનુભવ કેવી રીતે થાય? તો કે આ અનુભવ તો ત્યારે જ થાય કે જ્યારે રાધારાણીના ભાવને ગ્રહણ કરે, અને એના માટે રાધાના હૃદયને ધારણ કરવું પડે. તો ભગવાન શ્રી કૃષ્ણએ નક્કી કર્યું કે હું રાધા ભાવ ગ્રહણ કરી અને આ પ્રેમનું આસ્વાદન કરીશ. અને એટલા માટે કૃષ્ણનું શરીર અને રાધારાણીના ભાવને લઈ અને ભગવાન ચૈતન્ય મહાપ્રભુના રૂપમાં પ્રગટ થયા. ભાગવત એકાદશ સ્કંદમાં સુખદેવજી કહે છે, કૃષ્ણ વર્ણમ ત્વિષા કૃષ્ણમ સાંગો પાંગાસ્ત્ર પાર્ષદમ યજ્ઞે સંકીર્તન પ્રાય યજંતી સોમેધસ. કૃષ્ણ વર્ણમ ત્વિષા અકૃષ્ણમ. કળિયુગમાં ભગવાન કૃષ્ણ જે છે એ અકૃષ્ણ વર્ણ લઈને પ્રગટ થયા છે. મતલબ જે શ્યામ કૃષ્ણ છે ને એ ગૌર કૃષ્ણ થયા છે. કારણ કે ભગવાનનો વર્ણ બદલાણો છે તો કૃષ્ણ ચૈતન્ય મહાપ્રભુ સાક્ષાત કૃષ્ણ છે. તો એક પ્રશ્ન થયો કે પછી કૃષ્ણ તો શ્યામ છે, મહાપ્રભુ તો ગૌર છે, આવું કેમ? કારણ ઈ છે કે ભાવ રાધારાણીનો ગ્રહણ કર્યો છે. રાધારાણીના ભાવને જેવો ગ્રહણ કર્યો તો મહાપ્રભુનો અર્થાત કૃષ્ણનું સ્વરૂપ રંગ બદલાઈ ગયો. જે કૃષ્ણ છે એ અકૃષ્ણ. કારણ કે રાધારાણી કે જે તપ્ત કાંચન ગૌરાંગી, રાધારાણીનો ગૌર વર્ણ છે અને મહાપ્રભુ એ વર્ણને સ્વીકાર કર્યો. એટલા માટે શ્યામ કેવા થયા? ગૌર. શ્યામ કૃષ્ણ થયા ગૌર કૃષ્ણ. અને કીધું પોતાના પાર્ષદ અસ્ત્ર શસ્ત્ર, અને મહાપ્રભુનું શસ્ત્ર શું હતું? એના પાર્ષદો. યજ્ઞે સંકીર્તન પ્રાય, અને એમણે સંકીર્તન યજ્ઞ દ્વારા આ જીવોની અંદર જે આસુરી વૃત્તિ છે આ વૃત્તિનો નાશ કરી અને જીવોને, મહાપ્રભુએ પોતે તો આસ્વાદન કર્યું આ ભાવનું, પણ આપણી જેવા સામાન્ય જીવોને પણ આ રસનો પરિચય કરાવ્યો કે જીવોનું સાધ્ય જે છે એ આ બ્રજ રસ છે, જે માધુર્ય ભાવ છે, બ્રજ પ્રેમ. દશમ સ્કંદ લીલાઓ તો સાંભળીએ છીએ, પણ આ લીલાઓનો સાર શું છે? આ બ્રજ ભાવને પ્રાપ્ત કરવો. તો મહાપ્રભુ નહોતા એ પહેલા તો આની જાણ નહોતી. કોઈક વિરલા ભક્તો હતા જેને ભગવાનમાં આ ભાવ થતો, પણ મહાપ્રભુએ પ્રગટ થઈ અને આ બધા માટે સુલભ કરી દીધું, સરળ. સામાન્યથી સામાન્ય વ્યક્તિ પણ આ ભાવનું આસ્વાદન કરી શકે, આને સમજી શકે. આ વ્યવસ્થા શ્રીમદ મહાપ્રભુની કૃપાથી પ્રાપ્ત થઈ છે. આજે લીલાઓના દિવ્ય ભાવ જે આપણને મળી રહ્યા છે, આ દિવ્ય ભાગવતનું જે આસ્વાદન થઈ રહ્યું છે, આ ભાગવત રસ ચૈતન્ય મહાપ્રભુની કૃપા છે. ભાગવત તો વિશ્વમાં બધે છે, પણ આ રસ જે છે ને એ તો મહાપ્રભુના અનુગત્ય સિવાય ક્યાંય પ્રાપ્ત નથી. તો મહાપ્રભુની પરંપરામાં જે આ ભાગવત શ્રવણ કરે એને આ દિવ્ય રસની પ્રાપ્તિ થાય છે.